31 ડિસેમ્બરને લઈને જ્યારે અમદાવાદ પોલીસ હોય કે પછી ગુજરાત પોલીસ હોય તે તમામ એલર્ટ બનતી હોય છે। સઘન વાહન ચેકિંગ કરવામાં આવતું હોય છે જેથી કરીને શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના ન બને અને સાથે જ કોઈપણ પ્રકારના અસામાજિક તત્વો જે છે તે તત્વ ન ફેલાવી શકે તે પ્રકારની જે છે તે ક્યાંક ને ક્યાંક સઘનતાથી તેની તપાસ કરવામાં આવે એટલા માટે જ 31 ડિસેમ્બરને લઈને વાહન ચેકિંગ જે છે તે ખાસ કરીને કરવામાં આવ્યું છે। તપોવન સર્કલ ખાતે ઊભા છીએ અને આ તપોવન સર્કલ ખાતેના દ્રશ્ય આપને બતાવીએ કે જ્યાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મહત્વની વાત કહી શકાય આ તમામ જે પોલીસ કર્મીઓ છે ધીરે ધીરે કેમેરામેનને કહીશ આપને દ્રશ્ય બતાવે કે તપોવન સર્કલ ખાતે બેરિકેટિંગ કરીને જે છે તે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહી છે। ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો, જરૂરી દસ્તાવેજ આપની પાસે છે કે નહીં, તેમણે આલ્કોહોલ લીધો છે કે નહીં, તે તમામ પ્રકારની ચેકિંગ જે છે તે સઘનતાપૂર્વક જે છે તે પોલીસ દ્વારા અહીંયા કરવામાં આવી રહી છે। આ સાઈડ જે પોલીસ કર્મીઓ છે તેમના પણ દ્રશ્ય બતાવીએ, બેરિકેટિંગ કરીને અહીંયા પોલીસ ઊભી છે અને જે પણ સર્કલથી જે ગાડીઓ જે છે તે ક્યાંક ને ક્યાંક અંદર આવે છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। સમગ્ર ગુજરાતની અંદર 31 ડિસેમ્બરને લઈને પોલીસ સઘન વાહન ચેકિંગ કરતી હોય છે ત્યારે નોર્મલ જે ચેકિંગ છે શહેર ખાતે તે ચોક્કસથી થતું હોય છે પરંતુ નોર્મલ ચેકિંગની સાથે સાથે જ્યારે 31 ડિસેમ્બર હોય, દિવાળી હોય કે તમામ એવા તહેવારો આવતા હોય છે ત્યારે આ જે પોલીસ છે તે પોલીસ વધુ એલર્ટ બનતી હોય છે અને એલર્ટ બની અને આ વાહન ચેકિંગ જે છે તે કરતી હોય છે। ત્યારે મહત્વની વાત કહી શકાય કે આ જે પોલીસ છે તે વાહન ચેકિંગ કરી રહી છે અને 31 ડિસેમ્બરને લઈને એટલા માટે જરૂરી થઈ જાય છે આ ડિક્કી તપાસવામાં આવશે। અત્યારે આ જે બ્લેક ફિલ્મ છે ચોક્કસથી બ્લેક ફિલ્મ જે છે તે પણ કાઢવામાં આવી રહી છે। આપને દ્રશ્ય બતાવીશ, આ જે ગાડી ચાલક છે બ્લેક ફિલ્મ જે છે તે પણ કાઢવામાં આવી રહી છે। કેમ બ્લેક ફિલ્મ રાખો છો, ના પાડે છે સરકાર? બ્લેક ફિલ્મ કેમ રાખો છો? બોલવા કંઈ તૈયાર નથી પરંતુ બ્લેક ફિલ્મ જે છે તે ક્યાંક ને ક્યાંક અલાઉડ નથી કારણ કે તેના ઉપર ચોક્કસથી કાર્યવાહીની વાત છે પરંતુ આ બ્લેક ફિલ્મ જે છે તે પોતે કાઢી રહ્યા છે અને આ જે બ્લેક ફિલ્મ છે તે ક્યાંક ને ક્યાંક કાઢવામાં આવી રહી છે। ગાઈડલાઇન જે તેનું પાલન ચોક્કસથી કરવું જરૂરી થઈ જાય છે। 31 ડિસેમ્બર જ્યારે આવતું હોય છે નજદીક ત્યારે રેગ્યુલર ચેકિંગની સાથે સાથે 31 ડિસેમ્બરને લઈને પોલીસ જે છે તે વધુ એલર્ટ બનતી હોય છે અને એલર્ટ બની આજે તપાસ જે છે તે ચોક્કસથી કરતી હોય છે કારણ કે શહેરની અંદર કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ ન પ્રવેશે તે જોવું ચોક્કસથી પોલીસ માટે મુખ્ય જવાબદારી જે છે તેમના માથે આવે છે। તપોવન સર્કલની વાત કરવામાં આવે તો એસપી રિંગ રોડ ને મુખ્ય જોડતો આ તપોવન સર્કલ છે, ગાંધીનગરથી અમદાવાદને જોડતો આ મુખ્ય સર્કલ છે અને એસપી રિંગ રોડથી તમામ